વિદ્યાર્થીઓ, આજનો આપણો દાખલો જે કહેવાય સ્વાધ્યાયનો 11મો નંબર છે દાખલાનો, જે ખૂબ જ અગત્યનો અને એમ કહી શકાય કે બોર્ડમાં 90% પૂછી શકાય એવો 4 માર્કનો આ દાખલો છે. જોઈએ દાખલો જરા વધારે પડતો લાંબો છે, તમે પાછલા વિડીયોમાં જુઓ જ છો કે ઇમ્પોર્ટન્ટ જે દાખલાઓ આવે છે તે ઘણા બધા લાંબા આવે છે. હા, પણ એ બધાની પેટર્ન એક જ જેવી છે, એટલે શોધવામાં વેલ્યુ શોધવામાં બહુ સરળતા રહેતી છે. એટલે એમ કહેવાય તો ઈઝી છે પણ લાંબા છે. તો શરૂઆત કરીએ. તો આકૃતિ મુજબ ચલિત આવૃત્તિ. હવે ચલિત આવૃત્તિ ચલિત છે, મતલબ કે આવૃત્તિ સતત બદલી શકાય તે પ્રકારની છે. વાળો 230 વોલ્ટનો એસી સ્ત્રોત. આપણને ખબર છે કે જે એસી સ્ત્રોત છે એનો વોલ્ટેજ એટલે કે VRMS લેતા છે 230 વોલ્ટ નો સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલો છે. એટલે આ LCR પરિપથ શ્રેણીના છે, જેની સાથે આ જે ઓલ્ટરનેટિંગ કરંટ છે એનો વોલ્ટેજ એ 230 વોલ્ટ છે. તો આપણને ઇન્ડક્ટર L 5 હેનરી, કેપેસિટર 80 માઇક્રોફેરાડ એટલે 80 ગુણ્યા 10⁻⁶ એટલે કે આપણે 8 ગુણ્યા 10⁻⁵ ફેરાડ લખી શકીએ. અવરોધ 40, R 40 ઓહ્મ. તો પહેલું A, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ. વિદ્યાર્થીઓ, સ્ત્રોતની આવૃત્તિ એટલે શું? તો આપણે ક્યુ ફેક્ટરમાં મહત્તમ પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોર્યો હતો. જે આલેખમાં આજે એકદમ પીક પોઈન્ટ આગળની આવૃત્તિ, જેને આપણે નિશ્ચિત આવૃત્તિ અથવા તો પ્રાકૃતિક આવૃત્તિ તરીકે ઓળખતા, અને એના બાદ આપણને જે ઓમેગા 1 અને ઓમેગા 2 મળતી, જે ઓમેગાને આપણે જે તે સ્ત્રોતની આવૃત્તિ કહેતા. મતલબ કે અહીંયા સ્ત્રોતની આવૃત્તિ એટલે આપણે શોધવાનું છે ઓમેગા. આગળ વધીએ. અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધો. બે વસ્તુ શોધવાની છે B માં. ઇમ્પિડન્સ એટલે Z, અને જોજો પ્રવાહનો કંપવિસ્તાર. કંપવિસ્તાર એટલે કહેવાય મહત્તમ પ્રવાહ I. C માં ઘણું બધું શોધવાનું છે. પરિપથના ત્રણેય ઘટક એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. એટલે કે VRMS ઇન્ડક્ટર, VRMS કેપેસિટર અને VRMS અવરોધ. ચાલો દર્શાવો કે અનુનાદ આવૃત્તિ. અનુનાદ ક્યારે થાય? જ્યારે XC બરાબર XL થાય ત્યારે આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત 0. એટલે કે VRMS જો L અને C પરિપથ લઈએ તો સાબિત કરવાનું છે ખુદ કે એનો જે જવાબ આવે છે તે વોલ્ટેજનો 0 આવશે. ચાલો તો 1 બાય 1 આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા શોધવાનું છે સ્ત્રોતની આવૃત્તિ A. સ્ત્રોતની આવૃત્તિ. સ્ત્રોતની આવૃત્તિને ઓમેગા
અને ઓમેગાનું સૂત્ર આપણે ક્યુ ફેક્ટર અનુનાદની જે થિયરી હતી એમાં મેળવેલું છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC. તો 1 અપોન અંડર રૂટ L. L 5 છે. કેપેસિટર હું અત્યારે 80 લેવું છું 10 ની -5 વાળો એટલા માટે કે પછી વર્ગમૂળ છે વર્ગમૂળ કાઢવામાં પછી તકલીફ પડશે એટલે 10 ની ઘાત 2 કી વાળો પોઈન્ટ લેવું છું એટલે c ની વેલ્યુ લખું 80 ગુણ્યા 10 ની -6 તો આમ વર્ગમૂળ કાઢો તો 10 ની ઘાત -3 થશે. હવે 5 ગુણ્યા 80 એટલે આવશે 400 અને 400 નું વર્ગમૂળ એટલે કે 20. તો માટે ઓમેગા બરાબર કેટલા? તો 1 ભાગ્યા 20 જે જવાબ આવે એ ગુણ્યા 10 ની કેટલી ઘાત -3 ઉપર જશે એટલે +3 એટલે 1 2 ને 3. તો આમ કોણીય આવૃત્તિ અથવા તો સ્ત્રોતની આવૃત્તિ જે આપણે આ ચેપ્ટરમાં એને સ્ત્રોતની આવૃત્તિ કહેતા છે જે છે 50 રેડિયન પર સેકન્ડ. તો આ સૂત્ર ગયો આપણો ઓમેગા. ચાલો બીજું ડી ઇમ્પિડન્સ શોધવાનો છે અને મહત્તમ પ્રવાહ એમાં બે વસ્તુ શોધવાનું છે. તો પરિપથ નો ઇમ્પિડન્સ, ચાલો આજે પરિપથનો જે ઇમ્પિડન્સ આવે Z એ જે ઇમ્પિડન્સ આવે એ ઇમ્પિડન્સ નું સૂત્ર શું આવે? તો Z બરાબર અંડર રૂટ R સ્ક્વેર વત્તા XC માઈનસ XL આખાનો વર્ગ. અને હું વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 1 આપું છું કારણ કે મારી પાસે R છે પણ XC અને XL નથી એટલે એ તો મારે શોધવા પડશે. તો અહીં હું પહેલા XC શોધું છું. XC એટલે કોણ? કેપેસિટિવ રિએક્ટન્સ જેનું સૂત્ર આપણને ધ્યાન છે કે 1 upon omega CR. ઓમેગા ની વેલ્યુ આપણે શોધી છે 50. કેપેસિટર જે છે 80 ગુણ્યા 10 ની -6. ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો 1 ભાગ્યા 50 ભાગાકારમાં 80 તો જવાબ આવશે 2.5 ગુણ્યા 10 ની -4 અને આ 10 ની -6 ઉપર જશે એટલે +6 એટલે 10 ની 2 ઘાત બરાબર. તો આને 2.5 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 લખું તો અહીંયા મને XC ની જે વેલ્યુ આવશે એ વેલ્યુ મળે છે 250 ઓહ્મ. કેપેસિટિવ રિએક્ટન્સ જેનો એકમ અવરોધનો જ એકમ છે એટલે મેં લખ્યું છે એકમ ઓહ્મ. ચાલો હવે કોણ શોધવાનો? XL જોઈએ છે. તો XL આવે ઓમેગા. ઓમેગા કેટલા છે? 50 અને L કેટલા છે? 5. તો 5 × 25 એટલે રોડી જવાબ તો આવવાનો 250 જ. સ્વાભાવિક છે કે પાછળથી કીધું છે કે આ જે પરિપથ છે તેમાં અનુનાદની સ્થિતિ થવાની છે. તો અનુનાદની સ્થિતિ થવાની જ હોય તો સ્વાભાવિક છે કે XC અને XL નો જવાબ આ સ્થિતિમાં સરખો જ આવવાનો છે કારણ કે અનુનાદ વખતે મેં કીધું તેમ XC બરાબર XL થાય છે. ચાલો તો હું હવે XC XL અને R 40 એની વેલ્યુ સમીકરણ નંબર 1 માં મૂકી દઉં છું તો મને ઇમ્પિડન્સ Z મળી જશે. ચાલો R નો વર્ગ, R એટલે અવરોધ, અવરોધ કેટલો છે? 40. તો આ 40 નો વર્ગ વત્તા XC માઈનસ XL, XC 250, XL બી 250. તો 250 ઓછા 250 નો વર્ગ. જો આમ કરવા જાવ તો આ તો વેલ્યુ કેટલું 0 થઈ જવાનું. તો માટે Z બરાબર 1
વર્ગમૂળમાં 40 નો વર્ગ જ રહેશે. તો આમ z બરાબર શું લખી શકાય? 40 નો વર્ગનું વર્ગમૂળ એટલે 40 જ રહેવાનું. તો આમ z ની વેલ્યુ છે 40 ઓહ્મ. એટલે હું અહીંયા એવું પણ કંઈક લખી શકું કે z બરાબર 40 બરાબર r. બરાબર ને? કારણ કે અનુનાદની સ્થિતિમાં આપણે થિયરીમાં બી જોઈ ગયા છે કે અનુનાદ વખતે z બરાબર r જ થાય છે, જે આપણે અહીંયા દાખલામાં સાબિત બી કરી દીધું છે. ચાલો હવે શોધવાનો છે મહત્તમ પ્રવાહ. ચાલો આમાં એક વસ્તુ તો શોધાઈ ગઈ. હવે બીજી વસ્તુ, મહત્તમ પ્રવાહ. વિદ્યાર્થીઓ, મહત્તમ પ્રવાહ માટે આપણી પાસે એક તમને યાદ છે સૂત્ર IRMS = Im by √2 આવે. પણ અહીં આપણી પાસે IRMS જ નથી. IRMS ક્યારે શોધાય? એ સૂત્ર VRMS = IRMS * Z પરથી શોધાય. તો આપણે સ્વાભાવિક છે કે પહેલા તો IRMS શોધશું અને પછી જ આપણે મહત્તમ પ્રવાહ શોધશું. તો અહીં VRMS = IRMS * Z. Z કેમ લખ્યું? અહીંયા ફક્ત અવરોધ, ફક્ત કેપેસિટર કે ફક્ત ઇન્ડક્ટર વાળું પરિપથ નથી. અહીંયા તો L, C અને R એ ત્રણેય સાથે છે. અને ત્રણેય સાથે હોય તો ત્યારે અવરોધ તરીકે આપણે ઇમ્પિડન્સ Z લખીએ છીએ. તો માટે આપણને તો અહીંયા જોઈએ છે IRMS. તો IRMS બરાબર VRMS ના છેદમાં Z. ચાલો VRMS કેટલા છે? જે આપણને રકમમાં આપ્યા છે 230 વોલ્ટ. 230 અને Z ની વેલ્યુ આપણે શોધી છે 40. તો આમ IRMS આપણને કેટલા મળશે? તો IRMS 230 ભાગ્યા 40. તો આ જે પ્રવાહ છે એ 5.75 એમ્પિયર છે. કોણ? પ્રવાહનું RMS મૂલ્ય. તો આમ હવે આપણને મહત્તમ પ્રવાહ હવે મળશે. તો એનું સૂત્ર છે IRMS = Im by √2. તો માટે મહત્તમ પ્રવાહ Im = IRMS * √2. IRMS નો જવાબ આપણે શોધ્યો છે 5.75 ને √2 એટલે 1.41. તો આમ 5.75 ગુણ્યા 1.41. તો આમ પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ પ્રવાહ જે આપણને મળે છે 8.1075 આટલા એમ્પિયર. ઓકે, ચાલો હજુ તો આપણે અડધે પહોંચ્યા છે. હવે બી પતી ગયો. હવે સી માં પરિપથના ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ. જોજો વિદ્યાર્થીઓ, અહીંયા જુદો જુદો શોધવા કીધો છે. પહેલા તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું RMS મૂલ્ય, પછી કેપેસિટર અને પછી અવરોધનું છે. તો આપણે પહેલા શોધીએ. સી પોર્શન આવે છે તો તેમાં પહેલું તો પહેલા આપણે શોધવાનું છે ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે વોલ્ટેજનું RMS મૂલ્ય. તો હું એને કેવી રીતના દર્શાવીશ? તો હું એને દર્શાવીશ કે VRMS L is equal to IRMS into XL કહેવાશે. ચાલો આપણે પહેલેથી IRMS શોધી નાખ્યું એટલે સારું છે. તો હવે અહીંયા ફરીથી એનું શોધવાની જરૂર નથી. IRMS આપણે શોધ્યું છે 5.75 અને XL શોધ્યું છે 250.
XL ની વેલ્યુ ગુણ્યા પ્રવાહ 5.75. તો અહીંયા જે જવાબ આવે છે 1437.5 આટલા વોલ્ટ. ચાલો આ જ રીતે હવે ઇન્ડક્ટર પછી કેપેસિટર ના બે છેડા વચ્ચે વોલ્ટેજનું RMS મૂલ્ય તો માટે Vrms કેપેસિટર બરાબર Irms into x. ચાલો Irms ની વેલ્યુ 5.75 ગુણ્યા xc. xc એટલે આપણને ખબર શું નામ? કેપેસિટિવ રિએક્ટન્સ જે છે 250. વિદ્યાર્થીઓ ગુણાકારમાં આપતી હોય તો જવાબ આ જવાબ 1437.5 વોલ્ટ. આ થઈ ગયો કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજનું RMS મૂલ્ય. હવે કોણ શોધવાનું છે? અવરોધ માટે. તો હવે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ નું RMS મૂલ્ય. ચાલો એ કેટલું થશે? તો Vrms અવરોધા બરાબર Irms ઇન્ટુ શું લખવું પડશે? અવરોધ છે એટલે અવરોધ માટેનો સિમ્બોલ તો R જ રહે છે. તો Irms ની વેલ્યુ આપણે 5.75. ચાલો અવરોધ કેટલો આપેલો છે? 40 ઇઝ ઇક્વલ ટુ હવે 5.75 ગુણ્યા અવરોધ છે 40. તો અહીં આપણને આ જે જવાબ મળશે તે 230 વોલ્ટ જેટલો મળશે. બરાબર. અને ફાઇનલી એક નવું શોધવાનું છે અહીંયા. ખાસ એક નોંધ લેવી. અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે એમ દર્શાવવાનું છે. તો હવે LC પરિપથ માટે વોલ્ટેજ નું RMS મૂલ્ય. ચાલો LC પરિપથ છે તો હું Vrms for LC is equal to Irms into શું લખીશ? હવે તો Z લખવું પડશે કારણ કે અહીં જેમ ફક્ત ઇન્ડક્ટર કે અહીંયા ફક્ત કેપેસિટર કે અહીંયા ફક્ત અવરોધની વાત નથી. હવે ઘટકો બે સાથે છે અને બે સાથે હોય તો ત્યારે આપણે અહીંયા Z લખવું જ પડે. તો Irms નો જવાબ 5.75 અને ઇમ્પિડન્સ નું સૂત્ર R² XC XL². હવે ખાસ કાળજી રાખજો કે અહીંયા પરિપથ માટે સ્પષ્ટ કીધું છે કે L અને C જ લેવાના છે, અવરોધ લેવાનો નથી. તો આપણે અહીંયા અવરોધની વેલ્યુ તે કન્ડિશન માટે 0 લેવી પડશે. તો અહીં XC XL થશે. વળી આ જે XC છે અને આ XL છે એનો જવાબ તો બંનેનો સરખો છે. તો તમે અહીંયા 250 - 250 કરશો તો આનો તો જવાબ 0 થઈ જવાનો. એ પછી 5.75 સાથે બી ગુણાય તો બી જવાબ તો 0 જ આવશે. તો આપણે સાબિત કરી દીધું કે અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ કેટલો આવે છે? તો એ આવે છે 0. બરાબર. વિદ્યાર્થીઓ આ બોર્ડમાં દાખલો પૂછાઈ ગયો છે. બરાબર. જૂની બુકમાં પણ આ દાખલો હતો જ અને આ દાખલો બોર્ડમાં 2 વાર આવેલો છે 4 માર્ક માટે.
એટલે આ દાખલાને એકદમ બરાબર સમજવો. નહીં સમજ પડે તો પૂછી લેવું, પણ આ દાખલો એકદમ બરાબર કરજો. જૂની બુકમાં અહીંયા સુધી છે, આ નવી બુકમાં એલસી પરિબળનો આટલો પોર્શન એ જરાક એડ કરેલો છે, બાકી આખો દાખલો જૂની બુકનો છે. એટલે આ દાખલો પૂછાતો છે, બરાબર. એટલે ખાસ આ દાખલાને 4 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ તરીકે સમજવો, બરાબર. બીજું, આપણી જે અત્યારે રિપીટર લોકોની જે એક્ઝામ લેવાય ઓગસ્ટ 2020માં, તેમાં એનસીઆર પરિપથનું જે વૈશ્લેષિક એનાલિસિસ હતું, ઉકેલ, બરાબર, એ ઉકેલનો એ જે થિયરી હતી એ 4 માર્કમાં પૂછાય હતી. બીજું, શરૂઆતમાં માત્ર અવરોધ હતો, માત્ર અવરોધ માટે, એટલે કે અવરોધને એસી સાથે જોડવાનો, ઇન્ડક્ટર ને કેપેસિટર નહીં આવે. તો એ જે શરૂઆતની જે પેલી 2 માર્કની થિયરી હતી તે પણ આ વખતે પૂછાઈ ગઈ. તો આ આપણું ઓગસ્ટનું 2020નું પેપર હતું. એટલે તમે ખાસ જોજો કે મોટે ભાગે આ ટાઈપના રિલેટેડ દાખલા કે પેલી બેઝિક એનાલિસિસ ઉકેલવાળી જે થિયરી છે એ 2 માંથી કોઈ બી એક, કાં તો આવા દાખલા કાં તો પેલી થિયરી, એ 4 માર્કમાં આવે છે ને આવે જ છે. એટલે ખાસ આ દાખલાઓ ખાસ ધ્યાનથી જોવા, કારણ કે પૂછી શકાય એ પ્રકારના છે 4 માર્કના.